આ દિવાળી પર કાજુ કતરી નહીં પણ કાજુ કતરી નાન ખટાઈશ બનાવજો, બધાને ફેવરિટ થઈ જશે. એના માટે 1/4 કપ કાજુનો પાવડર કરી લેશું. આ રીતનો પાવડર તૈયાર થઈ જાય ને એટલે આપણે 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી રવો છે ને આ રીતે ચાળીને તૈયાર કરી લેશું. હવે એ જ વાટકીથી 1 વાટકી ઘી, 1 વાટકી દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી લેશું. એટલે આ રીતે બટર જેવું ટેક્સચર આવી જશે. પછી એમાં બેકિંગ સોડા એડ કરીશું અને એલચી પાવડર એડ કરી મિક્સ કરી લેશું. હવે કાજુનો પાવડર અને તૈયાર કરેલો લોટને સારી રીતે હાથથી આ રીતે મિક્સ કરીશું. તો આપણે આ રીતે બસ મિક્સ જ કરવાનો છે. પછી એમાં નાની નાની સાઈઝની નાન ખટાઈશ તૈયાર કરીશું. ઉપરથી કાજુથી ગાર્નિશ કરી ઇકો બેકિંગ પેપરથી આ રીતે કટ કરી અને પ્લેટમાં રાખી દેશું, જેથી આપણે ડીમોલ્ડ કરવામાં બહુ આસાની રહે. તો મેં ઓડી ઇકો બેકનું બેકિંગ પેપર લીધું છે અને આ રીતે એર ફ્રાયરમાં પણ હું બેક કરું છું અને સાથે કડાઈમાં પણ તૈયાર કરું છું. તો બંને રીતે એકદમ પરફેક્ટ જ બનશે. આ રીતે બેક થઈ જાય ને એટલે કાઢી ઠંડી કરી અને મહિના સુધી પણ રાખશો અને ખરાબ નહીં થાય. તો આ રીતે કાજુ કતરી નાનખટાઈ ટ્રાય કરજો.